अवधूत चिंतन श्री गुरुदेव दत्त. ગુરુ દત્તાત્રેય વિષ્ણુ ભગવાનનો અવતાર પણ છે અને ગુરુનો પણ અવતાર માનવામાં આવ્યો છે. આ પ્રવચન શૃંખલામાં આપણે ગુરુ દત્તાત્રેય દત્ત સંપ્રદાય અંતર્ગત દત્ત અવતારી વિભૂતિઓ, દત્ત પરંપરાના શ્રેષ્ઠ ભક્તો અને દત્ત પરંપરાના તત્વોનું નિરૂપણ ક્રમશઃ કરીશું. એ ચર્ચા વિચારણામાં આપણે દત્ત સંપ્રદાયના મહાન સંતો શ્રી કાવડી બુવાનું ચરિત્ર ક્રમશઃ શ્રવણ કરીશું. જે કાવડી બુવા છે એમનું મૂળ નામ તો વિઠ્ઠલ અનંત પિંપળગાંવકર હતું, પરંતુ તેમણે તેમના માતા પિતાને કાવડમાં બેસાડીને સમગ્ર ભારતની યાત્રા કરાવી હતી. આથી તેઓ કાવડી બુવા તરીકે ઓળખાયા છે. જે એમના પૂર્વજ શ્રી નિમ્બરાજ થઈ ગયા, તેઓ વિઠ્ઠલનાથજીના પરમ ભક્ત હતા અને જ્યારે તેઓ ભગવાન આગળ કીર્તન કરતા હતા એ વખતે તો આવી પંખાની આવી કોઈ સોય ન હતી, સગવડ, ઇલેક્ટ્રિસિટી પણ ન હતી. લગભગ 300 વર્ષ પહેલા તો ભગવાન પોતે પંખીનું રૂપ ધારણ કરીને એમના ખભા પર બેસતા અને પાંખો ફફડાવીને એ નિમ્બરાજને તેઓ પવન નાખતા હતા. તો આવા પરમ ભાગવત અને પરમેશ્વરના અતિ પ્રિય એવા નિમ્બરાજ, જેમને શિવરામ, જયરામ અને નારાયણ આ 3 પુત્રો હતા અને ત્રણેય પુત્રો ઉપર પિતાશ્રી નિમ્બરાજે જ અનુગ્રહ કર્યો હતો. તો અમને ગુરુ પાસેથી દીક્ષા લેવા માટે ઘરની બહાર ક્યાંય જવું ન પડ્યું હતું. ઘરમાં જ એમના જે પિતાશ્રી નિમ્બરાજ, તો એમણે અનુગ્રહ કર્યો હતો અને નારાયણે તેમાંથી આચાર ધર્મનું પાલન કર્યું. તેથી તેઓને સત્શિષ્ય પણ કહી શકાય. તો પિતાશ્રીના પગલે જ પુત્રો ચાલે છે. તો એ રીતથી પિતાશ્રી જે રીતથી ધર્માચરણ કરતા હતા તે જ રીતે બધા પુત્રો પણ ધર્માચરણ કરતા હતા. નારાયણે યોગાભ્યાસ પણ કર્યો હતો અને યોગમાં પ્રગતિ થવાથી તેઓને અનેક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ હતી. ભક્તિ માર્ગનો ઉપદેશ આપીને શરણે આવેલા આર્ત ભક્તોના અનેક સંકટો તેમણે પોતાની યોગ સિદ્ધિઓના બળે દૂર કર્યા હતા અને ભક્તોના સંકટો દૂર થવાને લીધે તેમની ભક્ત સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થતો ગયો. તો યોગ માર્ગમાં અનેક સિદ્ધિઓ મળે છે અને તેના થકી આવા સંત પુરુષો અનેક ભક્તોની જે સંકટો હોય છે એમને દૂર કરતા હોય છે. ભજનાનંદી નારાયણ મહારાજને ફક્ત એક જ પરંતુ દિવ્ય સંતાન થયું હતું અને તેમનું નામ અનંતરાય. અનંતરાય નારાયણના પુત્ર અને બાળપણમાં શરીરે અતિ કૃશ હતા. તેમનું સરળ વર્તન, તીક્ષ્ણ બુદ્ધિ અને પ્રેમળ સ્વભાવને લીધે તેઓ પિતાશ્રીના તેમજ તેમના શિષ્યોના
આદર પાત્ર પણ થયા હતા. તો શ્રી અનંતરાય જે છે તેઓ નારાયણના પુત્ર અને કાવડી બુવાના પિતાશ્રી થાય અને કાવડી બુવાના ગુરુ પણ અનંતરાય એટલે કે તેમના પિતાશ્રી હતા. પિતાશ્રી અનંતરાય. તો અનંતરાયે પોતાના પિતા પાસે જ વેદ, વ્યાકરણ, ઉપનિષદો અને ભાષ્યોનો અભ્યાસ કર્યો હતો. શાસ્ત્રોના અધ્યયન સાથે જ તેમણે ભજન, સંગીત, તાલ, કીર્તનનો પણ અભ્યાસ કર્યો હતો. પુરાણોના અભ્યાસને લીધે તેઓ દ્રષ્ટાંત અને સિદ્ધાંતનું સમાયોજન સરસ રીતે કરી શકતા હતા. અનંતરાય પંઢરપુરની યાત્રા કરતા અને યોગની દીક્ષા તેમણે પિતાશ્રી પાસે જ એટલે કે નારાયણ પાસે એમણે લીધી હતી. યોગ સાધનારત રહેવાથી તેમને સંસાર હવે સાર વગરનો લાગતો હતો અને આ જીવન બ્રહ્મચારી રહી વિવિધ તીર્થયાત્રા આચરી યોગ સિદ્ધિ હસ્તગત કરવી અને ઈશ્વર ચિંતન કરતા કરતા બ્રહ્મપદમાં વિલીન થઈ જવું એવા મનોરથ તેઓ સેવતા હતા. એકનો એક દીકરો જો અવિવાહિત રહે તો વંશ આગળ કેવી રીતે ચાલે? આવો વિચાર નારાયણ મહારાજના મનમાં ગુમરાયા કરતો હતો અને પુત્ર અનંતનો અવિવાહિત રહેવાનો વિચાર જાણી વંશ વેલો કેમ કરીને વચ્ચે તે વિશે નારાયણે અનંતને પૂછી ગયું અને તેને ખૂબ સમજાયો. છેવટે અનંતરાય લગ્ન કરવા માટે સહમત થયા અને અનંતરાયનું લગ્ન ખૂબ જ ધામધૂમથી થયું. અનંતરાયના પત્નીનું નામ રાધાબાઈ રાખવામાં આવ્યું. તો મહારાષ્ટ્રમાં લગ્ન પછી એ સ્ત્રીનું નામ બદલવામાં આવે છે. એ રીતથી અનંતરાય ના પત્નીનું નામ રાધાબાઈ રાખવામાં આવ્યું. આ રાધાબાઈ એ જ કાવડી બુવાના માતાશ્રી થાય. નારાયણ મહારાજે પોતાના સર્વ શિષ્યોને લગ્ન માટે આમંત્રણ આપેલું હતું અને વિવાહ નિમિત્તે સર્વ ભક્તો ભેગા થયા હતા. અષાઢી 11 નજીકમાં જ હતી. આથી સર્વ વારકરી ભક્તો લગ્ન પછી 11ની પંઢરપુરની યાત્રામાં સહભાગી થવાય તે દ્રષ્ટિથી એકઠા થયા હતા. વૈશાખ સુદ પૂનમના રોજ લગ્ન હતા અને યાત્રા નિમિત્તે પાલખી જેઠ સુદ બીજના રોજ દર વર્ષે પિંપળગાંવથી નીકળીને પંઢરપુર પહોંચતી હતી. રસ્તામાં ઠેર ઠેર કીર્તનો, વ્યાખ્યાનો, અભંગો અને ભજન ધૂનની રમઝટ ચાલતી. આમ લગ્નનો સમારંભ 8-10 દિવસ સુધી લંબાયો અને બધા જ આમંત્રિતોની આદર આતિથ્યની શ્રેષ્ઠ સગવડ રાખવામાં આવી. શ્રી અનંતરાય ફક્ત કર્મકાંડી બ્રાહ્મણ જ ન હતા. વંશ પરંપરાગત વતનદાર કુલકર્ણી હતા. ગામમાં તેમની જમીન પણ હતી અને તેઓ 3 ગામના કુલકર્ણી એટલે કે તલાટી હતા. શ્રી નારાયણ મહારાજ કારકુન અને કારભારીની નિમણૂક કરીને વહીવટ ચલાવતા હતા, પરંતુ અનંતરાયે તેમ ન કર્યું. તેઓ જાતે જ વહીવટ સંભાળવા લાગ્યા છે. બધું જ સરકારી અને મહેસૂલનું કામ તેઓ જાતે કરતા. આથી સમગ્ર વિસ્તારમાં તેઓ નામાંકિત મુત્સદ્દી તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. સરકારી કચેરીઓમાં
તેમનો પ્રભાવ પડતો અને સંત એકનાથના ગુરુ શ્રી જનાર્દન સ્વામી જે હતા તેઓ દેવગીરી એટલે કે દેવગઢ ના યવન બાદશાહને ત્યાં સફળ દિવાન થઈ કે તેમણે સેવા આપી હતી, તો તે અનંતરાયના આદર્શ હતા. નિત્ય કર્મ સમાપ્ત થયા પછી સરકારી કચેરીમાં જઈ કુલકર્ણી અંગેના મહેસૂલ અને તત્સંબંધી હિસાબી કામકાજ તેઓ જોતા. તો આને લીધે સર્વજ્ઞાતિ ધર્મના માણસો સાથે તેઓ સંપર્કમાં આવ્યા છે અને વિવિધ ગામના તલાટીઓ પણ તેમને મળવા આવતા. રોજ બપોરે તેઓ પુરાણ વાંચન કરતા અને રાત્રે કીર્તન કરતા હતા. ભક્તિપરાયણ અનંતરાય મોટા ભક્તરાજ તરીકે થોડા સમયમાં વિખ્યાત થયા છે અને પંઢરપુરમાં તેમના વંશ પરંપરાથી ચાલતા કીર્તનમાં પણ તેમનું માનભર્યું સ્થાન રહેતું હતું. ત્યાં તેઓ નિસ્પૃહ હતા અને તદુપરાંત તેઓ અતિથિ અભ્યાગત સાધુ સંતોનું આદરાતિથ્ય પણ યોગ્ય રીતે કરતા હતા. આથી તેઓ લોકપ્રિય થયા અને તેમના માર્ગદર્શનથી અનેક લોકો સન્માર્ગે ભક્તિના પંથે વળ્યા. તેનું ઉત્તમ ઉદાહરણ એટલે ગામના પોલીસ પટેલ શ્રી સોનબા ભોસલે હતા. શ્રી સોનબા ભોસલેને અનંતરાયની સંગતિનો લાભ થયો, તેથી તેમનું જીવન પણ ભક્તિમય બન્યું છે. ભક્તિના રંગે રંગાયેલા સોનબા પાટીલ એટલે કે ભોસલે તેમના ગામ થઈને પસાર થતી દરેક ગામની વારકરીની પાલખીને તેઓ આગ્રહપૂર્વક ગામમાં જ થોભાવતા અને ગામમાં પાલખીનું રોકાણ કરાવી તેના મુખ્ય મહંતનું કીર્તન ગામમાં રાખતા હતા. કીર્તનની જાહેરાત આજુબાજુના ગામમાં કરાવી અનેક શ્રોતાઓને તેનો લાભ અપાવતા હતા. તો નિર્દોષ ગ્રામીણ પણ ભક્તિ ગંગામાં સ્નાન કરીને પુનીત થતા હતા. તો શ્રી અનંતરાયનો ગૃહસ્થાશ્રમ શરૂ થયાને 5-6 વર્ષ થયા હતા, તો પણ હજુ સંતાન પ્રાપ્તિ થઈ ન હતી અને તે જ અરસામાં ભક્ત શિરોમણી શ્રી નારાયણે પોતાની લીલા સમાપ્ત કરી અને બ્રહ્મમાં વિલીન થઈ ગયા. તો જે હેતુ માટે પિતાશ્રીએ અનંતરાયને ગૃહસ્થાશ્રમના ખીલે બાંધ્યા હતા, તે હેતુ ક્યારે પણ સિદ્ધ થશે કે નહીં તે વિશે અવઢવ હતી. તો આવા વિચારો અનંતરાયને પણ આવતા હતા અને નારાયણ મહારાજની સમાધિ પાસે યોગાભ્યાસ કરતા રાત્રે તેઓ પોતાની અંતરવ્યથા તેઓ પોતાના ગુરુ એટલે કે નારાયણને જણાવતા હતા. સામાન્ય ગૃહસ્થને સહજમાં સંતતિ પ્રાપ્ત થતી આપણે જોઈ છે, પરંતુ પ્રભુ રામચંદ્રજીના પ્રાગટ્યને માટે રાજા દશરથને મોટા પાયે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો પડ્યો હતો અને તેનું ફળ પણ દીર્ઘકાળ પછી મળ્યું હતું. પરંતુ જ્યારે ફળ પ્રાપ્ત થાય છે ત્યારે તે યુગ પુરુષ તરીકે બ્રહ્માંડમાં સુવાસ ફેલાવતો હોય છે. તો સંત પુરુષોના પ્રાગટ્યમાં પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે. સદગુરુ નારાયણ મહારાજને પ્રાર્થના કરીને 6 મહિના થયા છે
અને એક દિવસ સંત શ્રી નિરંજન રઘુનાથનું અવધૂત વેશમાં તેમને દર્શન થયું છે. તો આ સંત શ્રી નિરંજન રઘુનાથ, તેમનું નામ નિરંજન હતું અને રઘુનાથ એ એમના ગુરુનું નામ હતું. તો નિરંજન રઘુનાથ એ પોતાની પાછળ પિતાશ્રીનું નામ ન લગાડતા તેઓ ગુરુનું નામ રઘુનાથ એમ લગાડતા હતા અને તેમનું મૂળ નામ અવધૂત હતું. તો અવધૂત નિરંજન તવ શરણમ એવું રંગવદૂત મહારાજે પણ આ નિરંજન રઘુનાથ માટે એક ભજનમાં આવો ઉલ્લેખ કરેલો છે. આ શ્રી નિરંજન રઘુનાથ અને એમણે નિયમ લીધો હતો કે જો 3 વર્ષ અને 13 દિવસની અંદર જો દત્ત ભગવાનના મને દર્શન નહીં થાય પ્રત્યક્ષ સદેહે, તો તેઓ ગિરનારની પર્વત ઉપરથી નીચે આવીને તેઓ આત્મ બલિદાન આપશે. અને છેવટે એમને દત્ત ભગવાને દર્શન આપ્યા હતા. તો આવા શ્રી નિરંજન રઘુનાથ એ અવધૂત વેશમાં અનંતરાયના ઘેર તેઓ પધાર્યા છે. શ્રી અનંતરાય તેમને આદર સાથે ઘેર લઈ આવ્યા અને ઉભય દંપતીએ તેમની મનપૂર્વક પાદ્ય પૂજા કરી છે. તો આપના દર્શનથી અમને ખૂબ જ આનંદ થયો, તો અમારું જીવન સફળ થયું એમ અમે માનીએ છીએ. તો આ પ્રકારના ઉદ્ગારો તેમણે સંત શ્રી નિરંજન રઘુનાથ સમક્ષ રજૂ કર્યા છે. શ્રી નિરંજન રઘુનાથને પૂજા થતી હતી તે સમય દરમિયાન ખબર પડી કે આ દંપતીનો ગૃહસ્થાશ્રમ હજુ અપૂર્ણ છે અને વંશવેલાને હજુ ફૂલ બેઠું નથી. જો કોઈ સંતને તેમની પૂજા કરનારના વિચાર તરંગનો ખ્યાલ ન આવે તો તેઓ સંત નથી. સંત તો તેની સામે આવેલા પ્રત્યેકના અંતઃકરણને આર પાર જોઈ શકતા હોય છે. તેમાં પડેલા તૃષ્ણાઓના જાળા, અહંકારની ગાંઠો અને ઈચ્છાઓના મોજાઓને પણ તે સંત જોઈ શકે છે, તેમજ તેને છિન્ન ભિન્ન કે શાંત કે નષ્ટ પણ કરી શકતા હોય છે. તો શ્રી નિરંજન રઘુનાથે અનંતરાયને પૂછ્યું કે તમારો મનોદય સ્પષ્ટ કરો. તો શ્રી અનંતરાય તો કશું બોલ્યા નહીં, પરંતુ રાધાબાઈએ નેત્રોમાં અશ્રુઓ સાથે જણાવ્યું કે પોતાની કુખ ખાલી છે. સંતે અંતર્જ્ઞાનથી સર્વ હકીકત જાણી અને એક મહાન જીવનું અવતરણ થવાનું છે તેમ તેમણે જાણ્યું છે. તો મહાન જીવ યોગ્ય સમયની રાહ જોતો હતો. ધ્યાનમાંથી બહિર્મુખ થયા પછી શ્રી નિરંજન રઘુનાથે પ્રસાદ તરીકે એક ફળ રાધાબાઈને આપ્યું અને આશીર્વાદ આપ્યા કે તારી કુખે શ્રેષ્ઠ પ્રકારનો માતૃપિતૃ ભક્ત એવો પ્રત્યક્ષ અવધૂત જ જન્મ લેશે અને તે તમારી શ્રેષ્ઠ પ્રકારની સેવા પણ કરશે અને જગતનો પણ ઉદ્ધાર કરશે. તો આ પ્રમાણે નિરંજન રઘુનાથે પરમ ભાગવત દંપતીને મંગલ આશીર્વાદ આપ્યા છે અને અનંતરાયે સાષ્ટાંગ દંડવત કરી સ્વામીના ચરણો પોતાના અશ્રુઓથી પખાળ્યા છે. રાધાબાઈ પણ સંતોષ પામ્યા અને સંત શ્રી નિરંજન રઘુનાથે બીજા દિવસે તેમના ઘેરથી વિદાય લીધી છે. શ્રી અનંતરાય અને રાધાબાઈ આનંદથી ભક્તિમય જીવન પસાર કરતા હતા. એક દિવસ અનંતરાયના સ્વપ્નમાં શ્રી નારાયણ રાય, તેમના જે ગુરુ હતા, તેમણે દર્શન આપ્યા અને કહ્યું
કે હે વહાલા બાળક, આનંદોત્સવ કર. આમ કહીને તેઓ સ્વપ્નમાં જ અદ્રશ્ય થયા છે. તો સાધુ સંતોની સેવાનું ફળ, તપશ્ચર્યાનું ફળ અને નિરંજન સ્વામીના આશીર્વાદ સફળ થવાના ચિહ્નો દેખાવા લાગ્યા છે. તો રાધાબાઈને દિવ્ય ગર્ભ રહ્યો છે અને શરીરમાં કોઈ દિવ્ય તેજ વ્યાપેલું છે તેમ રાધાબાઈને જણાતું હતું. અહોરાત્ર મારે ધ્યાન કરવું છે, અભંગ ગાવા છે અને સતત કીર્તન કરતા જ રહેવું છે એમ તેમના મનમાં થતું. તેઓ ફક્ત અતિથિ અભ્યાગતની જ સેવા નહીં, પરંતુ પ્રત્યેક જીવ માત્રની સાથે પણ સમદ્રષ્ટિથી સેવા કરતા હતા. ગાયની પણ સેવા કરે અને કૂતરાઓ હોય તો એમને પણ તેઓ એ અન્ન વગેરે અર્પણ કરતા હતા. પક્ષીઓને પણ ચણ નાખે અને તુલસીની પ્રદક્ષિણા કરતા ઉજવાતી હતી. રામનવમીનો ઉત્સવ ધામધૂમથી પિંપળગાંવમાં ઉજવાતો હતો અને ઘરમાં આનંદનો ઉત્સવ આવવાનો હોવાથી ગર્ભ પર સારા સંસ્કાર પડે તે હેતુથી રામ ઉત્સવ દરમિયાન આમંત્રણ મોકલાવ્યા અને શ્રી રામ જયંતિનો ઉત્સવ હનુમાન જયંતિ સુધી ચાલતો હતો. રોજ કીર્તન, ભજન અને આખ્યાનનો પ્રવાહ અવિરત ચાલુ રહેતો હતો. તો ચૈત્ર સુદ 14ની રાત્રે બીજા દિવસે શ્રી હનુમાનના જન્મ નિમિત્તે અંજની સૂત ઉપર અભિષેક શરૂ થયો છે અને ભજનની રમઝટ પણ ચાલુ જ હતી. રાધાબાઈને ઊંઘ આવતી ન હતી અને પેટમાં કંઈક અસ્વસ્થતા જણાતી હતી. તેમણે અનંતરાયને કહ્યું કે મારી પ્રકૃતિ ઠીક લાગતી નથી, વૈદ્યરાજને બોલાવો. તે સમયે ભજન મંડળીમાં જ એક નામાંકિત વૈદ્યરાજ આવ્યા હતા. તેમણે પ્રકૃતિ તપાસીને નિર્ણય આપ્યો કે સવાર સુધી પ્રસૂતિ થઈ જશે અને રાત્રે રાધાબાઈએ વિશ્રાંતિ લેવી જોઈએ. ગામના સર્વ નગરજનો કુલકર્ણીનું ઘર એટલે કે પોતાનું જ ઘર છે તેમ સમજતા હતા. અનંતરાયે ગામની કોઈ પણ વ્યક્તિને દુભવી ન હતી અને શક્ય તેટલી તેમના તરફથી મદદ જ કરી હતી. બ્રાહ્મણથી માંડીને અંત્ય સુધી સર્વને ઉત્સુકતા હતી અને આંગણામાં પુરુષો ભજન નિમિત્તે એકઠા થયા હતા અને ગામની સ્ત્રીઓ પણ એકઠી થઈ હતી. બધાએ એક સુરથી ભજનની રમઝટ બોલાવી હતી. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. તો હનુમાનજીના પ્રાગટ્ય નિમિત્તે આ રીતથી ધૂન ચાલતી હતી. શ્રી અનંતરાય નારાયણ સ્વામીની સમાધિ પાસે ગયા અને તેમણે સમાધિ પર પુષ્પ અર્પણ કર્યા છે. ત્યાં તેમણે ધ્યાન ધર્યું છે અને શ્રી અનંતરાયના ધ્યાનમાં દત્ત મૂર્તિ આવવા લાગી છે. તો તેમનું ઉપાસ્ય દૈવત તો વિઠ્ઠલનાથ હોવા છતાં દત્ત ભગવાન તેમના ધ્યાનમાં કેમ આવ્યા એની તેમને કશી ખબર ન પડી અને ધ્યાન વિસર્જન કરીને તેઓ ઘેર પાછા આવ્યા છે અને તેમને ખાતરી થઈ કે નિરંજન સ્વામીએ જે આશીર્વાદ આપ્યો હતો તે ફલીભૂત થવાનો સમય હવે આવી ગયો છે. ચૈત્રી પૂનમનો પ્રારંભ થયો અને રાધાબાઈએ સ્વસ્થતાથી સ્નાન કર્યું છે. શુચિર્ભૂત થઈને નિત્ય પૂજા વિધાન પૂરું થયું. ઈશ ચિંતન શરૂ કર્યું છે
અને શ્રી અનંતરાય પણ પ્રાતર્વિધિ સમાપ્ત કરી સ્નાન પૂજા ઇત્યાદિ થી પરવાનીને ભજન મંડળીમાં આવીને બેઠા છે. શ્રી હનુમાનની જન્મ કથા શરૂ થઈ હતી અને હનુમાનજીનો જન્મ થયો અને ભજન ચાલુ હતું. પડોશમાં રહેતા સખુભાઈ ત્યાં ઉતાવળે આવ્યા છે અને મોટેથી તેમણે કહ્યું કે અનંતરાય, તમને પુત્ર રત્નની વધાઈ. માતા અને બાળક બંને સ્વસ્થ છે. તો આનંદના સમાચાર સાંભળી બધા જ હર્ષથી નાચી ઉઠ્યા છે અને શ્રી રામ, હનુમાનજી તેમજ સ્વામી નિરંજન રઘુનાથ નો જય જયકાર કરવામાં આવ્યો છે. જ્યાં ત્યાં ગુલાલ ઉછાળવામાં આવ્યો છે અને બધા લોકો અનંતરાયને વધાઈ આપવા દોડ્યા છે. બાળક અને માતાની તબિયતની પૂછપરછ શરૂ થઈ અને સોનબા પાટીલ જે પોલીસ પટેલ હતા તેઓ પોતાના સર્વ કુટુંબીજનો સાથે આનંદથી નાચવા લાગ્યા છે. તો કુલકર્ણી બુવાને પુત્ર સંતાન થયાના સમાચાર આજુબાજુના ગામડામાં પણ ઝડપથી ફેલાયા છે. શ્રી અનંતરાય આચારશીલ બ્રાહ્મણ હતા. તેમણે સ્નાન કર્યું, જાતકર્મ સંસ્કાર કર્યા અને શ્રી હનુમાનજીના જન્મોત્સવ સાથે પુત્ર જન્મોત્સવની પણ તેમણે પ્રારંભ કર્યો છે. રોજ શરણાઈ વાદન શરૂ થયું છે અને સોનબા પાટીલ બુવાએ પણ અન્ન ક્ષેત્ર શરૂ કર્યું. મુક્ત દ્વાર રાખ્યું. કોઈ પણ મળવા આવે, ખબર પૂછવા આવે તો તેને ભોજન લીધા વગર જવું નહીં. આવતા સંત મહંતોનું પણ આદર સાથે આતિથ્ય કરવામાં આવ્યું અને સ્વયં અનંતરાયે પણ વિત્ત સાક્ષ્ય બિલકુલ કર્યું નહીં. વિશાળ પાયે તેમણે દાન ધર્મ કર્યા અને બધાને જ કોઈને કોઈ સ્વરૂપે ભેટ વસ્તુ આપવામાં આવી છે. ગામમાં અમુક મંગળ પ્રસંગ પહેલી જ વાર આવેલો હોવાથી શ્રી અનંતરાય પણ ખૂબ જ પ્રસન્ન હતા અને તેમણે નામકરણ ખૂબ મોટા પાયે અને ધામધૂમથી કર્યા છે. અનંતરાયે પુત્રનું નામ શું રાખ્યું અને જન્મોત્સવ પછી શું દિવ્ય લીલાઓ એ ગામમાં થઈ એ આપણે હવે એના પછીના પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. કાવડી બુવાનો જય જયકાર કરજો.